નમસ્કાર દર્શક મિત્રો, ટ્રોફિક ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવિના વાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે ઈ બસ હવે ભાવનગરના આંગણે આવી પહોંચી છે। પ્રાથમિક તબક્કે કહીએ કે 10 થી 12 જેટલી બસો આવી છે। આગામી દિવસોમાં હજી બીજી બસો આવવાની છે। કમુરતા જેવા પૂરા થશે એટલે તરત જ ભાવનગરના માર્ગો જે છે એમની ઉપર ઇલેક્ટ્રિક બસ છે એ આપને જોવા મળવાની છે। આપણે આવી પહોંચ્યા છીએ બસની અંદર કે જે જગ્યાએ અદેવાડા ખાતે આ બસનો ડેપો છે ત્યાં બસ છે। આપણી સાથે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા જોડે છે। આપણે તેમને બસ વિશે બધી માહિતી લેવાના છે। રાજુભાઈ, શું કહેશો આ બસને લઈને? આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દીર્ઘદ્રષ્ટિ અને વિઝન અને મિશન સાથે સમગ્ર દેશની અંદર પીએમ ઈ બસની સુવિધાઓ શરૂ કરવાની છે। એમાં ગુજરાત રાજ્યની અંદર ભાવનગર મહાનગરપાલિકામાં આ પ્રથમ, આજે ગુજરાતની અંદર અમે ગૌરવ લઈએ છીએ કે આ પ્રથમ ઈ ડેપો તૈયાર કરી અને આજે ભાવનગર મહાનગરપાલિકાને 100 બસ આપવા માટેની જે કોલ હતો એમાં આજે 40 બસ આપવા માટેનો કોલ પૂરો કર્યો છે અને એમાં અત્યારે 12 બસ પહોંચી છે, બાકીની ઓન વે છે। આ બસો આવી છે। આ 24 કરોડના ખર્ચે અદેવાડા વિસ્તારની અંદર આ જે ઈ બસ સ્ટેશન છે એ બનાવવામાં આવ્યું છે। અહીંયા ઈ બસ સ્ટેશનની સાથે એડમિન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, સાથે સાથે ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, સાથે સાથે વોશ એરિયા બસ માટે થઈને બનાવવામાં આવ્યો છે। આ 24 કરોડના ખર્ચે આખું ઈ બસ માટેનું બસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે। આ સાથે વિગત આપતા મને ગૌરવ થાય છે કે આ બસને ચલાવવા માટે થઈને અમે લોકોએ 14 કરોડનું ટેન્ડર કરી અને આગામી સ્ટેન્ડિંગની અંદર મંજૂરી આપવાના છીએ। 200 ડ્રાઈવર કંડક્ટરો સાથે આ શિફ્ટ વાઇઝ 17 રૂટ ઉપર ભાવનગરના ફરવાની છે। આ 17 રૂટ નિયત કરવામાં આવ્યા છે પ્રાથમિક ધોરણે। એમાં જે કંઈ ફારફેર આવશે, ચલાવતા અનુભવ થશે, જ્યાંથી વધારે ટ્રાફિક પડશે ત્યાં પણ અમે અલગ પ્રકારના રૂટો બનાવવા માટેની પણ તજવીજ ધરવાના છીએ। આના માટે થઈને ભાવનગરની પેરીફેરીની અંદર 28 કિલોમીટર જેટલો રૂટ કવર થાય એના માટેના પ્રયાસ કર્યા છે। માં ખોડિયારના રાજપરા દર્શન થાય, આ કોળિયાક દરિયા કિનારે પણ જવાય અને ભંડારિયા સુધીનો ગામ વિસ્તાર આવરી લેવા માટેના અમારા પ્રયાસો રહ્યા છે। આ બાજુ નિરમાની આગળના ભાગ સુધીનો વિસ્તાર પણ અમે કવર કર્યો છે। આની સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આના માટે થઈને એક અલગ પ્રકારની કમિટી બનાવવામાં આવી છે। આ કમિટી ટોટલી બસનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલી રહ્યું છે, બસનું મેનેજમેન્ટ કેમ થાય છે, આ બધી જ કમિટીઓની અંદર શરતો મૂકવામાં આવી છે। આ કમિટીના અધ્યક્ષ તરીકે કમિશનર શ્રી, એસપી શ્રી, કલેક્ટર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે હયાત હશે એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આ બધા જ લોકો આ પરિવહનની સુવિધાઓને વધુ મજબૂત બને એના માટેના પ્રયાસો કરશે। આપ સૌને રાજુભાઈ, ખાસ કરીને અંદર બસની અંદર સુવિધા કેવી કેવી છે? ભાવનગર મહાનગરપાલિકાની જે આ ઈ બસ છે એની અંદર એકદમ સરસ મજાની એસી એટલે સાનુકૂળ વાતાવરણ વાળી આ બસ કરવામાં આવી છે। 25 લોકો સામી શકે, બેસી શકે એવા પ્રકારનું સીટિંગ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 4 કેમેરાઓ મૂકવામાં આવ્યા છે, 3 આગળના ભાગમાં કેમેરાઓ આવ્યા છે અને એક પાછળના ભાગમાં કેમેરો આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે આ દિવ્યાંગ લોકો માટે થઈને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દિવ્યાંગ લોકો માટે થઈને કોઈને ટ્રાયસિકલ આ બસની અંદર લઈને આવવું હોય તો આ આખું ઓપન થઈ અને નીચેના ભાગમાં જે છે એની ટ્રાયસિકલ અહીંયા સડી અને આ પોર્શનની અંદર એમની ટ્રાયસિકલ રહી શકશે એ પ્રકારની વ્યવસ્થા છે। આ ઓટોમેટિક દરવાજાઓ આપેલા છે, જે બસ ઊભી રહેશે એટલે ઓટોમેટિક દરવાજા ખુલ્લા થશે અને લોકો ચડી શકશે, ઉતરી શકશે। આ ઉપરાંત આ પ્રકારનું અહીંયા સિટિંગ વ્યવસ્થા જે કરવામાં આવી છે એની સાથે સાથે ફાયર સેફટી માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ફાયર સેફટીમાં કોઈ અઘટિત ઘટના ન બને એના માટેની બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે આ હેન્ડ જે પેલું છે એ પણ મૂકવામાં આવ્યું છે। માની લો કે કોઈ પેસેન્જર વધ્યા તો ઊભા પણ સ્થળ પરિવહન કરી શકે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રજા પાસે આપની કેવી અપેક્ષા રહેશે, ખાસ કરીને એક પ્રકારે જે નવી સુવિધા આવી રહી છે? જ્યારે ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીની મારી પાસે જવાબદારી છે ત્યારે હું ભાવનગરના નગરજનોને એક જ વાત કહેવા માંગુ છું કે વર્ષો પછી આપણા ભાવનગર નગરજનોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, ત્યારે આ બસને આ સાચવી
આ બસ છે એ આપણી જવાબદારી છે. આ બસને વ્યવસ્થિત રીતે એની સુવિધાઓ ચાલે, આમાં વધારેમાં વધારે લોકો, ગરીબ અને મધ્યમ પરિવારના લોકો આ બસનો વધારેમાં વધારે લાભ લે એવી અપીલ કરું છું. આની માવજત કરીએ, આને સાચવીએ અને કોઈ પણ ભોગે અને ક્યાંય નુકસાન ન પહોંચે એ પ્રકારની બધી વ્યવસ્થાઓ આપણે કરીએ. આ આપણું પરિવહન છે, ભાવનગરનું પરિવહન છે, ગ્રીન એનર્જી પરિવહન એવું અમે નામ પણ આપ્યું છે. ત્યારે ભાવનગરના પરિવહનને આપણે સૌ સાથે મળીને ભાવેણા વાસીઓ સાચવીએ એના માટેના પ્રયાસો કરીએ. દર્શક મિત્રો, આપણે જે આ વાત કહી, રાજુભાઈ વિશેષ શું કહેશો આ બાબતે? આ સાથે અમે ભાવનગર દર્શનનો એક રૂટ બનાવવામાં આવ્યો છે. એમાં ભાવનગર દર્શનની અંદર માં રૂવાપરીનું મંદિર હોય કે તખ્તેશ્વર મંદિર હોય કે ગૌરીશંકર તળાવ, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભેટ સમાન ગૌરીશંકર તળાવ, આ બાલવાટિકા હોય કે આપણું અકવાડા તળાવ હોય કે આપણું ટબુડી તળાવ હોય કે સિત્સરમાં જે નવું ડેવલપ થયેલું છે જાળિયા તળાવ હોય, આપણે 14 તળાવો જે પેરીફેરીમાં બનાવ્યા છે, આ બધાના દર્શન થઈ શકે, આ બધાએ જોઈ શકે એના માટેની અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે. માં ખોડિયાર રાજપરા બિરાજમાન છે ત્યારે એમના પણ દર્શન થઈ શકે અને ખોડિયાર નિષ્કલંક મહાદેવ છે એમના પણ દર્શન થઈ શકે. ઘોઘા જે જૈન દેરાસર છે એમના પણ આપણે દર્શન કરી શકીએ. આ પ્રકારની અલગ પ્રકારની વ્યવસ્થાઓ, ભંડારીયા પણ માતાજીના દર્શન થઈ શકે, આ પ્રકારની અલગ પ્રકારની વ્યવસ્થાઓ આજે પરિવહનની અંદર અમે ગોઠવવામાં આવી છે. જેમ જેમ બસને ચલાવશું જેમ અમને વધારે રૂટમાં પેસેન્જરોનું અગવડતાઓ જે મળશે એ સુધારા કરવા માટે પણ અમે અવકાશ રાખ્યો છે. ભાવનગરની એક પણ મુખ્ય રોડ, મુખ્ય ગલી ખાંચો એવો નહીં રહે કે જેની અંદર આ બસની સુવિધાઓ નહીં મળે. હું ભાવનગરના લોકોને આ તકે અપીલ કરું છું કે આપણા વિસ્તારની અંદર ભાવનગર મહાનગરપાલિકાનું આ ઈ બસનું વાહન આપણા ઘર સુધી પહોંચે એના માટે અમે કટિબદ્ધ છીએ. દર્શક મિત્રો, આપણે વાત કરી હતી આ ઈ બસની ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સાથે. ભાવનગર માટે એક આ નવું નજરાણું છે. વર્ષો જૂનું જે સ્વપ્ન હતું ભાવનગરનું સાકાર થવા જઈ રહ્યું, ત્યારે આપણે ભાવનગર વાસીઓની પણ ફરજ છે આ બસને જાળવવી, સાચવવી અને સ્વચ્છ રાખવી. એ પણ આપણા સૌના હાથની વાત છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો.